डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું ડૉક્ટર નિશા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રિસર્ચ એન્ડ પબ્લિકેશન એથિક્સ ફોર હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સીસ, જેમાં તમે ઘણું બધું ભણી ગયા, આજે એક નવા વિષય સાથે હું તમારી સમક્ષ રજૂ થઈ છું. જે વિષય છે RP 24, એટલે કે સંદર્ભ શૈલીઓ, જેને આપણે સાઇટેશન સ્ટાઇલ પણ કહેતા હોઈએ છીએ. તો શું છે આ સાઇટેશન સ્ટાઇલ? કઈ રીતે તેની ઉપયોગિતા છે, તેનો હેતુ શું છે, અને કેવા પ્રકારની સાઇટેશન સ્ટાઇલ છે જેનો ઉપયોગ કરી આપણે પ્લેગરિઝમ અટકાવી પણ શકીએ, ઘટાડી પણ શકીએ, અને જે પણ સંશોધનનો આપણે ઉપયોગ કર્યો છે આપણા સંશોધનમાં તેને ન્યાય અને પારદર્શિકતા આપી શકીએ. તો ચાલો આપણે આગળ ભણીએ. મિત્રો, આજે આપણે અભ્યાસ કરશું એમાં તમે પહેલાં તો વિભાવના સમજી શકશો કે સંદર્ભ શૈલી શું છે, ત્યારબાદ સાઇટેશન મેન્યુઅલ્સ જે અલગ અલગ છે એનો ઇતિહાસ શું છે, એનો વિકાસ કઈ રીતે થયો છે, તેના મુખ્ય હેતુઓ કયા છે, જ્યારે સાઇટેશન સ્ટાઇલ આપણે રજૂ કરીએ છીએ ત્યારે એના મહત્ત્વના ઘટકો કયા કયા હોય છે, એની ઉપયોગિતા કઈ છે, વિવિધ પ્રકારના સ્ટાઇલ મેન્યુઅલ્સ કયા કયા છે. ઓટોમેટેડ સ્ટાઇલ મેન્યુઅલ્સ આપણે પહેલાં ભણી ગયા છે અને બીજા પણ નવા વિષયમાં આપણે ભણવાના છે, છતાં આછો પાતળો અહીંયા આગળ ખ્યાલ મેળવશું તેમજ સારાંશ રજૂ કરશું. મિત્રો, શૈક્ષણિક કાર્ય હોય જેમાં આપણે આજનો જે સમય છે એમાં સંશોધન, શિક્ષણ અને લેખના ક્ષેત્રમાં પ્રમાણભૂત રીતે લેખન કરવાની જરૂરિયાત વધતી જાય છે. દરેક સંશોધન અથવા શૈક્ષણિક કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેલ માહિતી અને રેફરન્સને યોગ્ય રીતે જો દર્શાવવામાં આવે એ વધુ આવશ્યક છે. હવે આવી સ્થિતિ જ્યારે ઊભી થાય ત્યારે સ્ટાઇલ મેન્યુઅલ્સ ખૂબ જ મહત્ત્વની માર્ગદર્શિકા આપણને પાસે સાબિત થાય છે. શૈક્ષણિક લેખન અને સંશોધન ક્ષેત્રમાં કાર્યરત વિદ્યાર્થીઓ હોય, પ્રાધ્યાપક હોય કે કોઈ સંશોધકો હોય, એ ગુણવત્તાપૂર્ણ અને પ્રમાણભૂત લેખન કાર્ય માટે માર્ગદર્શિકા હોવી અત્યંત આવશ્યક છે. હવે આ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંગઠનો દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ લેખન શૈલી માર્ગદર્શિકા એટલે કે સ્ટાઇલ મેન્યુઅલ્સ સિદ્ધાત્મક અને માળખાગત રીતે માર્ગદર્શક રૂપ બનતી હોય છે. સંશોધન માટે ઉપયોગમાં લીધેલા ગ્રંથો, લેખો બિબ્લિયોગ્રાફી તરીકે પણ આપણે તેને ઓળખતા હોઈએ છીએ. સ્ટાઇલ મેન્યુઅલ જે છે એ મહત્વપૂર્ણ ભૂમિકા તેની ભજવતી હોય છે. સ્ટાઇલ મેન્યુઅલ્સ માત્ર લખાણનું સ્વરૂપ જ નિર્ધારિત નથી કરતી મિત્રો, પરંતુ સાઇટેશન તથા રેફરન્સ માટે એક ચોક્કસ માળખું આપે છે, જેથી લખાણ પારદર્શક, પ્રમાણભૂત અને સાહિત્ય ચોરીથી પણ મુક્ત બને. હવે સાઇટેશન જે મેન્યુઅલ્સ જે છે એ શૈલી જે છે એ લેખન માટેના નિયમોનો સમૂહ હોય છે, જે લખાણમાં ઉપયોગમાં લખાયેલા જે ગ્રંથો હોય, લેખો હોય અથવા તો ક્યારેક આપણે ઓનલાઈન માહિતીનો પણ ઉપયોગ કરતા હોય છે, જેમાં લેખક હોય, શીર્ષક હોય, પાના નંબર હોય, પ્રકાશન હોય, પ્રકાશન વર્ષ હોય, આ બધી જ વિગતો એક પદ્ધતિથી નોંધવામાં આવે છે અને સ્પષ્ટ રીતે નોંધવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લેખનમાં એક સૂત્રતા જળવાઈ રહે તે માટેનો છે. હવે આપણે ઇતિહાસ જોઈશું તો સાઇટેશન સ્ટાઇલ મેન્યુઅલ્સ જે છે તેની ઉત્પત્તિ આપણે સંશોધાત્મક લેખનના પરસ્પરના સંબંધ અને એકરૂપતા જળવાય તે માટેની થઈ હતી. 20મી સદીની શરૂઆતમાં મિત્રો APA, MLA, શિકાગો અને IEEE જેવી ઔપચારિક સ્ટાઇલ મેન્યુઅલ વિકસિત થઈ. સંશોધનના લેખોમાં સ્પષ્ટતા અને સુસંગતતા લાવવા માટે સંશોધકો અને પ્રાધ્યાપકોને તેમજ લેખકોને મદદ મળી. હવે વાચકો માટે સ્ત્રોત શોધવાનું સરળ બનાવે છે અને સંશોધકો માટે જ્યારે સંદર્ભમાં એક સૂત્રતાના નિયમોનું પાલન કરવાનું પણ સરળ બની જાય છે.
જો આપણે પ્રથમ જો મેન્યુઅલ સ્ટાઇલ જોઈએ તો તે છે શિકાગો મેન્યુઅલ સ્ટાઇલ, જેને શિકાગો મેન્યુઅલ ઓફ સ્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં એ રીતે કહેવામાં આવે છે, જે સૌ પ્રથમ 1906માં યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ દ્વારા પ્રકાશિત થઈ હતી. તેના સંદર્ભ, ગ્રંથસૂચિ અને ફૂટનોટની જે ફોર્મેટિંગ હોય તે બધા જ વિશે તેમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફૂટનોટ અને એન્ડનોટ્સના આધારે આ શૈલી ધ્યાનમાં લખાતા લખાણના પ્રવાહને નડતરૂપ થયા વિના આપણે કઈ રીતે વિગતવાર વર્ણન કરી શકીએ તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. 20મી સદીની શરૂઆતમાં વિદ્વતાપૂર્ણ જે સામાયિકના ઉદય અને શૈક્ષણિક પ્રકાશનની વૃદ્ધિ થઈ તેના પગલાં રૂપે આપણે કહી શકીએ કે સંક્ષિપ્તતા અને એકરૂપતા પર ભાર મૂકવામાં આવ્યો. 1929માં રજૂ કરાયેલી એપીએ શૈલી એટલે કે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન દ્વારા આ તૈયાર કરવામાં આવી અને સામાજિક વિજ્ઞાનના વિકાસમાં તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ, જેમાં લેખક અને તારીખ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેને સંશોધકોનો લેખન અને પ્રકાશન વર્ષ બંનેને પ્રાધાન્ય આપવા માટે મંજૂરી પણ મળેલી છે, જેમાં મનોવિજ્ઞાન, સમાજ વિજ્ઞાન અને શિક્ષણ જેવા ઝડપથી જે વિકાસ પામતા ક્ષેત્રો છે તેમાં તે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. માહિતી સ્ત્રોતના નવીન ઉત્ક્રાંતિને સંદર્ભ શૈલીઓને અનુકૂળ કરવા માટે અને ડિજિટલ સામગ્રીને યોગ્ય રીતે ઉપયોગ થાય તે માટે અલગ અલગ પદ્ધતિ શોધી છે, જેમાં ઝોટેરો અને મેડલિન, જે તમે આના પછીના જે વીક છે એમાં પણ ભણશો કે કઈ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે સંદર્ભ શૈલી છે એનો ઓનલાઈન કઈ રીતે તૈયાર કરી છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તે પણ આગળ આપણે આ કોર્સમાં શીખવાના છે. અત્યારે આપણે તેનો ઇતિહાસ અને બેઝિક શીખી રહ્યા છે, જેમાં રેફરન્સ મેન્યુઅલ ટૂલ્સ તરીકે સંદર્ભ સ્વસંચાલિત જે છે એવા વિવિધ ટૂલ્સને પણ આપણે શીખીશું. હવે સંદર્ભોને સીધા અથવા તો હસ્તપ્રતોમાંથી જ્યારે એકત્રીકૃત કરીએ છીએ તે પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત કરે છે. હવે આપણે એના હેતુઓ જોઈએ તો સંદર્ભ જે છે એટલે કે જે સાઇટેશન, જેને આપણે સંદર્ભ શૈલી કહીએ છીએ, સાઇટેશન સ્ટાઇલ કહીએ છીએ, અને ગ્રંથસૂચિ એટલે કે બિબ્લિયોગ્રાફી સંશોધનના લેખનમાં સુસંગતતા અને સ્પષ્ટતા નિશ્ચિત કરે છે કે સ્ટાઇલ મેન્યુઅલ્સમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવાથી લેખકોની સાહિત્ય જે ચોરી છે એ ટાળી શકાય છે, કારણ કે લેખકને આપણે તેનું ઉપયોગ કર્યો છે જે લેખનો તેને આપણે વ્યવસ્થિત રીતે એક પદ્ધતિસર રીતે અહીંયા આગળ રજૂ કરીએ છીએ. અન્ય સંશોધનકર્તા છે તે વિચારો અને સંશોધનને યોગ્ય રીતે શ્રેય આપે છે અને સંશોધનની વિશ્વસનીયતામાં પણ ફાળો આપે છે. તેના કેટલાક મુખ્ય હેતુઓ જો આપણે જોઈએ તો એ અહીંયા આગળ સ્ક્રીન પર તમને જે દેખાઈ રહ્યા છે એ મુજબના છે, જેમાં સંદર્ભોની સુસંગતતા અને સ્પષ્ટતા સુનિશ્ચિત કરવી, સંદર્ભમાં એકરૂપતા લાવવા માટે માર્ગદર્શન આપવું, સંશોધનકારના સંશોધનને વધુ વિશ્વસનીય બનાવવું, અન્ય સંશોધનકર્તાઓના વિચારો અને જે સંશોધનને યોગ્ય રીતે આપણે શ્રેય આપવાનો છે, સાહિત્ય ચોરીને ટાળવાનું છે અને માહિતીના સ્ત્રોતને ઓળખવા અને યોગ્ય ક્રમમાં આપણે તેને રજૂ કરવાના છે. આ મુખ્ય હેતુઓ છે સંદર્ભ શૈલીના. ત્યારબાદ આપણે મુખ્ય ઘટકો જોઈએ. સ્ટાઇલ મેન્યુઅલ્સ જે છે મિત્રો, એ સંશોધન માટે ઉપયોગમાં લીધેલા જે ગ્રંથો છે અથવા તો જે લેખો છે અથવા તો અન્ય કોઈ સ્ત્રોત છે જેને યોગ્ય રીતે અહીંયા પ્રસ્તુત કરે છે. અને કેટલાક મહત્ત્વના ઘટકો જો આપણે જોઈએ તો એમાં પહેલું છે ઇન ટેક્સ્ટ સાઇટેશન. લેખની જે વચ્ચે આપણે જે લખી રહ્યા છે તેમાં વચ્ચે આપણે સંદર્ભ ઉલ્લેખ કરતા હોઈએ છીએ. તમે ક્યારેક કોઈક લેખ વાંચ્યો હશે તો તેમાં કોઈક એક સંદર્ભ આપેલો હોય, માનો કે કોઈક એક વ્યાખ્યા આપેલી છે અને ત્યારબાદ તેમાં એક સરનેમ કોઈની મૂકેલી હોય, કોમા કરીને એક વર્ષ રજૂ કર્યું હોય કૌંસમાં. આ જ છે ઇન ટેક્સ્ટ સાઇટેશન. મિત્રો, ઉપયોગમાં લેવાયેલા જે માહિતી સ્ત્રોત છે તેના સંદર્ભ લખાણની વચ્ચે ઇન ટેક્સ્ટ સાઇટેશન આપણે મૂકતા હોય છે, એટલે ટૂંકો સંદર્ભ પૂરો પાડતા હોય છે, જેમાં સામાન્ય રીતે આપણે શું કરતા હોય છે, લેખકનું નામ,
એટલે કે લેખકનું જે સરનેમ છે એ અને કોમા કરીને પ્રકાશન વર્ષ સામેલ થતું હોય. ધારો કે કોઈ પટેલ વ્યક્તિ છે જેને સ્ટાઇલ મેન્યુઅલ ઉપર જ વ્યાખ્યા આપી છે. આપણે ઉદાહરણ લઈએ છીએ કે સ્ટાઇલ મેન્યુઅલની વ્યાખ્યા આપણે આપણા લેખમાં ક્યાંક લખી રહ્યા છે, તો એ વ્યાખ્યા લખ્યા પછી આપણે કૌંસની અંદર એ પટેલ કોમા કરીને 2024 એટલે પ્રકાશન વર્ષ આપણે જે પુસ્તક પટેલભાઈનું વાપર્યું છે, ઉપયોગ કર્યો છે આ વ્યાખ્યા માટે, તો પટેલ એ એમની સરનેમ છે જે વ્યક્તિના લેખકની પુસ્તકને આપણે વાંચ્યું છે અને એમાંથી આ વ્યાખ્યા આપણે લીધી છે. અને 2024 દર્શાવે છે કે એમને જે પુસ્તક પ્રકાશિત કર્યું છે એ પ્રકાશન એડિશન જે વર્ષ છે એ એડિશન 2024ની છે. ત્યારબાદ છે સાઇટેશન, સંદર્ભનું બંધારણ, જેને સંશોધન કાર્યના વિચારો, ડેટા અથવા તારણોમાં યોગદાન આપ્યું છે. અન્ય વિદ્વાનો અને સર્જકોના બૌદ્ધિક કાર્યને ઓળખવાનો એક માર્ગ છે. સંશોધનના મુખ્ય ઘટકો જો આપણે જોઈએ તો લેખક અથવા તો લેખકો, જે વ્યક્તિ અથવા જૂથ લેખકમાં તેનો ઉલ્લેખ હોય છે તે. ત્યારબાદ છે શીર્ષક, સાઇટેશનમાં આવી રહેલા સ્ત્રોત એટલે કે પુસ્તક અથવા તો સંશોધન લેખ અથવા તો વેબસાઇટનું પણ શીર્ષક હોઈ શકે મિત્રો. ત્યારબાદ છે પ્રકાશનની માહિતી. આમાં પ્રકાશનનું નામ, પ્રકાશનનું વર્ષ, સામાયિક નામ, જો લાગુ પડતું હોય તો આપણે સામાયિકનું નામ પણ લખીએ, તેનું વોલ્યુમ, તેનો અંક નંબર અને તેનો પૃષ્ઠ નંબર એટલે કે વોલ્યુમ નંબર, ઇશ્યુ નંબર અને પેજ નંબરનો ઉલ્લેખ થતો હોય છે. ઓનલાઈન વિગતો જો આપવાની હોય તો ઓનલાઈન સ્ત્રોતના જે મુખ્ય ઘટકો છે એમાં કેટલીક વખત આપણે ઓનલાઈન વિગતો પણ મૂકતા હોય છે. તો ઓનલાઈન સ્ત્રોત જે મુખ્ય વસ્તુ છે URL અથવા તો DOI, જેને આપણે ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર તરીકે પણ ઓળખીએ છીએ. જો આપણે જેનો ઉપયોગ લીધો છે તો અહીંયા આગળ સાઇટેશનમાં આવી સામગ્રી આપણે પારદર્શક રીતે પૂરી પાડવી જોઈએ. ગ્રંથ સૂચિમાં સામાન્ય રીતે પુસ્તકો એટલે કે લેખકો, પુસ્તક જો હોય તો લેખકો, પુસ્તકનું શીર્ષક, આવૃત્તિ, પ્રકાશન, પ્રકાશનની તારીખ, પાના નંબર આપણે લખતા હોય છે. સામાયિક જો હોય, કોઈ આપણે જર્નલ વાંચ્યું હોય, પિરિયોડિકલ વાંચ્યું હોય, એનો આર્ટિકલ લીધો હોય, તો લેખકનું શીર્ષક, જર્નલનું નામ, તેનું વોલ્યુમ નંબર, તેનો ઇશ્યુ નંબર, તેનો પેજ નંબર અને પ્રકાશન વર્ષ મૂકતા હોય છે. જ્યારે વેબસાઇટમાંથી માહિતી લીધી હોય ત્યારે લેખક અથવા સંસ્થા, ક્યારેક વેબસાઇટમાં એવું હોય કે લેખક વેબસાઇટમાં પોતાની માહિતી ન મૂકેલી હોય, કોઈ સંસ્થાએ પબ્લિશ કરેલી છે, કોઈ સંસ્થાએ મૂકેલી છે, તો આપણે એ સંસ્થાને પણ ઉલ્લેખ કરતા હોય છે. વેબ પેજ જે છે એનું શીર્ષક એટલે કે URL અથવા તો DOI, એનો ઉપયોગ કર્યાની તારીખ આમાં સામેલ કરવી અવશ્ય છે. એનું રીઝન એ છે કે ક્યારેક વેબસાઇટ અપડેટ કરવામાં આવે અથવા તો માહિતી અપડેટ કરવામાં આવે તો તેમાં તારીખ જે આપણે પહેલાંનું લીધેલું છે તો તે દિવસે તે તારીખે તેમાં આપેલી માહિતી જે હતી આપણે એ લીધેલું છે, માટે તારીખ અહીંયા આગળ દર્શાવવી ખૂબ જ આવશ્યક છે. મિત્રો, હવે જોઈશું સ્ટાઇલ મેન્યુઅલ્સની ઉપયોગિતા શું છે. સંશોધનકારના જે સંશોધન કાર્ય છે એમાં સ્પષ્ટતા અને શિસ્તબદ્ધતા લાવે છે. હવે સંદર્ભોના યોગ્ય રજૂઆતની પ્લેગરિઝમ અટકાવવામાં સહાય મળે છે. વાચકોના મૂળ સ્ત્રોત સુધી પહોંચવામાં પણ સરળતા રહે છે. શૈક્ષણિક લેખ માટે જ્યારે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત શૈલીઓમાંથી સંશોધનનો વ્યાપક સ્વીકાર મળે છે. સંશોધન કાર્યનું દસ્તાવેજીકરણ વધુ વિશ્વસનીય બને છે, કેમ કે તમે જે ઉપયોગ કર્યો છે જે સંદર્ભ પુસ્તકોનો, એ કેવા પ્રકારના સંદર્ભ પુસ્તકો છે જેનો તમે ઉપયોગ કર્યો છે તે જ્યારે તમે બતાવો છો ત્યારે વિશ્વસનીયતા તમારા લેખની પણ વધી જાય છે. દરેક વિષય માટે ઉપલબ્ધ જે શૈલીમાંથી યોગ્ય શૈલી પસંદ કરી શકાય છે. સંશોધન લેખને વધુ અસરકારક અને વ્યવસાયિક પણ બનાવી શકાય. સરળતાથી માહિતી અનુસંધાન સાધી શકાય. હવે ભાવિ સંશોધકો માટે માર્ગદર્શનનું કાર્ય પણ અહીંયા થતું હોય છે. એક જ માહિતીના જે વિવિધ સ્ત્રોતની તુલના કરવાની હોય તો પણ તે અહીંયા આગળ શક્ય થતું હોય છે. હવે આપણે જોઈશું વિવિધ કેવા પ્રકારની શૈલીઓ છે, સ્ટાઇલ છે, મેન્યુઅલ સ્ટાઇલ્સ છે,
એમાંની એક છે એ છે APA શૈલી, એટલે કે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન દ્વારા તૈયાર કરેલું આ જે સ્ટાઇલ છે તેની આપણે અહીંયા આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છે, જેનો ઉદ્ભવ 1929માં થયો, જ્યારે સાયકોલોજીકલ બુલેટિનમાં માનવશાસ્ત્રના સંશોધકો માટે એક સમાન લેખન શૈલીનો ઢાંચો રજૂ કરવો જોઈએ એનો એક મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. હવે સંશોધન લેખમાં સ્પષ્ટતા, પ્રમાણભૂતતા અને એકરૂપતા લાવવા માટે શૈલી મૂળભૂત માનસશાસ્ત્ર માટે વિકસાવવામાં આવી હતી, પરંતુ સમય જતાં તેનો વ્યાપ સમગ્ર સમાજશાસ્ત્ર, વ્યવસાયિક શાસ્ત્ર અને શિક્ષણ શાસ્ત્રમાં પણ થયું છે. 2009માં તેની 6ઠ્ઠી આવૃત્તિ આવી. ઇલેક્ટ્રિક સ્ત્રોત માટે તેઓએ સાઇટેશનની રીતમાં સુધારો કર્યો અને 2019માં પ્રસિદ્ધ થયેલી જે 7મી આવૃત્તિ છે, જે દૈનિક જીવનમાં વપરાતા ઇલેક્ટ્રોનિક માધ્યમ જેમ કે યુટ્યુબ, બ્રોડકાસ્ટ છે અથવા તો સોશિયલ મીડિયાને પણ સાઇટેશન કઈ રીતે કરી શકાય તેના અહીંયા આગળ નિયમો આપેલા છે. હવે આપણે જોઈએ જે APA શૈલી છે, APA સ્ટાઇલ છે, જેમાં ઇનટેક્સ જે છે એ કઈ રીતે અપાય છે. મિત્રો, અહીંયા આગળ મેં ઇનટેક્સનો સંદર્ભ મૂકેલો છે, જેમાં APA સ્ટાઇલમાં આપણે લેખન વર્ષ પદ્ધતિ એટલે કે ઓથર અને ડેટનો ઉલ્લેખ કરતા હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા આગળ જોન્સ 1998, એટલે તમે જે માનો કોઈ એક લેખ લખ્યો છે જેમાં જોન્સ જે છે એનું પુસ્તકનો ઉપયોગ કર્યો છે અથવા તો એના લેખનો ઉપયોગ કર્યો છે, જે 1998માં પ્રકાશિત થયેલું હતું. જે રેફરન્સ છે એ રેફરન્સ એ લેખ કે પ્રકરણના અંતે સંદર્ભ યાદીના ઉપયોગમાં લેવાયેલા દરેક સ્ત્રોતને અહીંયા વિગત સંપૂર્ણ રીતે દર્શાવતું હોય છે. વાક્ય રચનામાં શીર્ષકનો પ્રથમ શબ્દ, પછી નામવાચક શબ્દ કે ઉપશીર્ષક જે હોય એ પ્રથમ અક્ષર કેપિટલમાં જ ઉપયોગ થાય છે અને બાકી બધા જ જે છે એ સ્મોલમાં ઉપયોગ થાય છે. પુસ્તક અને જર્નલના જે નામ હોય તેને ઇટાલિક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જે કોટ્સ વાપરવામાં આવે લેખક અને વેબ પેજના શીર્ષકમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપણે કોટ્સ લખતા હોઈએ છીએ. એક ઉદાહરણ જોઈએ, આપણે વધુ ક્લિયર કરીએ. ઇનટેક્સ કઈ રીતે લખાય તો ઓથર્સ લાસ્ટ નેમ, કોમા, યર ઓફ પબ્લિકેશન. માનો જોશી, કોમા 2012 જોશી નામનું પુસ્તક આપણે ઉપયોગ કર્યું છે. આખું જે નામ હોય એમાં આખું નામ નથી લેવાનું. ધારો કે મારું નામ નિશા જોશી છે, જે 2012માં પુસ્તક પ્રકાશન કર્યું છે અને એનો જ હું અહીંયા સંદર્ભ ટાંકવા માંગુ છું, તો ઇનટેક્સમાં હું નિશા જોશી નહીં લખતા, જોશી, કોમા, સ્પેસ અને પછી હું વર્ષનો ઉલ્લેખ કરીશ. જર્નલનું આર્ટિકલ આપણે કોઈ લીધો છે આપણા સંદર્ભ માટે અને એનું આપણે APA સ્ટાઇલમાં આપણે રેફરન્સ લખવાનો છે, તો કઈ રીતે લખાશે? અહીંયા એને ખૂબ સારી રીતે મેં પ્રેઝન્ટ કર્યું છે કે પહેલાં આપણે લાસ્ટ નેમ લેવાનું છે, કોમા કરી એક સિંગલ વર્ડની સ્પેસ આપવાનું છે, પછી ઇનિશિયલ લેવાનું છે, પછી પાછું કોમા કરી અને વર્ષ લખવાનું છે, કોમા કરી આર્ટિકલ ટાઇટલ, ત્યારબાદ જર્નલ નેમ, વોલ્યુમ અને કૌંસમાં ઇશ્યુ લખવાનો છે, કોમા કરીને પેજની રેન્જ લખવાની છે. પેજ રેન્જ એટલે શું એ હું તમને આગળ બતાવું છું. DOI કરવાનું છે, DOIનું નામ લખવાનું છે અને ત્યારબાદ આપણે પૂરું થાય છે. તો કઈ રીતે? માનો કે જોશી નિશાની બુક છે જે 2012માં પબ્લિશ થઈ છે, જેનું ટાઇટલ છે કમ્પ્યુટર સાયન્સ ઇન ફ્રાન્સ યુનિવર્સિટી. તો અહીંયા જે ડિસ્પ્લે કર્યું છે એ રીતે લખાશે, જોશી સ્પેસ નિશા, કોમા કરી અને કૌંસમાં વર્ષ લખવાનું છે, ત્યારબાદ કોમા કરી અને ટાઇટલ લખવાનું છે, કોમા કરી અને આપણે જે જર્નલ લીધું છે એ જર્નલનું નામ લખવાનું છે, ત્યારબાદ એનો વોલ્યુમ નંબર અને ઇશ્યુ નંબર લખવાનો છે. આ જે આર્ટિકલ લીધો છે 47 નંબરનો જે વોલ્યુમ છે અને કૌંસમાં 4 નંબર એટલે એનો ઇશ્યુ નંબર 4 છે. પેજ રેન્જ મેં તમને આગળ કહ્યું હતું, તો પેજ રેન્જ શું છે? તો જર્નલની અંદર આપેલી પેજની રેન્જ જે મેં રિફર કરી છે અને જેનો મેં થોડો ઘણો અહીંયા સંદર્ભ ટાંક્યો છે, તો એ પેજ રેન્જ લખવાની છે.
ધારો કે મેં 414 પેજ નંબરથી લઈને 456 નંબરના પેજ સુધીનું રિફર કર્યું છે, તો અહીંયા આગળ પેજ નંબર બતાવ્યું છે. એવી જ રીતે અહીંયા આગળ બુક ચેપ્ટર કોઈ લીધા હોય તો એનો સંદર્ભ પણ એ જ રીતે ટંકાય છે, તો એની વાત કરી છે. પણ અહીંયા આગળ શું ચેન્જ થાય છે? જર્નલ આર્ટિકલ હોય ત્યાં આગળ જર્નલનું નેમ આવે, તેના પબ્લિશર જર્નલના નેમ સાથે તેના વોલ્યુમ નંબર આવે અને ઇશ્યુ નંબર આવે. જ્યારે બુક ચેપ્ટર હોય તો એમાં પબ્લિશર આવે અને પબ્લિકેશન વર્ષ આવે છે. બરાબર? તો આ રીતે એટલો ડિફરન્સ છે અને આ રીતેનું એપીએ સ્ટાઇલમાં મેન્યુઅલ્સ લખાતું હોય છે. હવે એની ખાસ નોંધ જોઈએ તો એપીએ શૈલી જે છે એમાં ઓથર ડેટ સિસ્ટમ વાપરવામાં આવે છે. એટલે ઇન ટેક્સની અંદર આપણે ઓથરની સરનેમ, કોમા, સ્પેસ અને વર્ષ લખતા આવીએ છીએ. રેફરન્સ જે છે એને બિબ્લિયોગ્રાફી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ લખવામાં આવે છે. એટલે તમે જ્યારે રેફરન્સ પહેલા ચેપ્ટરમાં ધારો કે પહેલું તમે જે રેફરન્સ લીધું છે એ પટેલ સરની જે પુસ્તક હતી એમાંથી લીધું છે, ત્યારબાદનું બીજું પુસ્તક તમે રિફર કર્યું છે જોશીનું છે, તો છતાંય અહીંયા આગળ જ્યારે રેફરન્સ લખો છો તો પહેલાં ભલે તમે પટેલ યુઝ કર્યું પણ આલ્ફાબેટિકલી ઓર્ડરમાં ગોઠવવાનું છે. તો જોશી નિશાનું જે પુસ્તક છે પહેલાં એનો રેફરન્સ ટાંકવામાં આવશે અને પછી એ બીજો પટેલનો રેફરન્સ લેવામાં આવશે. એટલે કે આલ્ફાબેટિકલી ઓર્ડરમાં એને આપણે લખતા આવીએ છીએ. હેંગિંગ ઇન્ડેન્ટ એટલે દરેક એન્ટ્રી માટે હેંગિંગ ઇન્ડેન્ટનો ઉપયોગ થાય છે. બીજી લાઇનમાં થોડી અંદરથી આપણે ઉપયોગ કરતા હોય છે. એટલે પહેલી લાઇન જ્યારે પૂરી થાય ત્યારબાદ બીજી લાઇન જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે આપણે એને થોડુંક અંદરથી લેતા આવીએ છીએ. ડીઓઆઈ એટલે કે ડિજિટલ ઓબ્જેક્ટ આઇડેન્ટિફાયર છે, એનો ઉપલબ્ધ હોય તો તે દર્શાવવાનું હોય છે ને વેબસાઇટ માટે રિટ્રાઈવ ફ્રોમ લખવું ફરજિયાત છે. બીજી પ્રકારની શૈલી છે એમએલએ શૈલી છે, જેને મોડર્ન લેંગ્વેજ એસોસિએશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. અને એમએલએ શૈલીનો ઉદ્ભવ અમેરિકામાં મોડર્ન લેંગ્વેજ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો હતો. 1977માં એમએલએ હેન્ડબુક ફોર રાઇટર્સ ઓફ રિસર્ચ પેપર નામથી પ્રથમ માર્ગદર્શિકા એમની પ્રકાશિત થઈ. અને સમગ્ર વિશ્વમાં સાહિત્યવિદો, ભાષા વૈજ્ઞાનિકો અને માનવ વિજ્ઞાનના સંશોધનમાં આ ઉદ્ધરણ શૈલીનું પ્રમાણભૂત સાધન તરીકે ઉપયોગ પણ કરવામાં આવે છે. શું છે આ એમએલએ શૈલી? એની સિસ્ટમ કઈ છે, કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા મેં દર્શાવ્યું છે. ઇન્ટેક્સ સંદર્ભ એટલે કે જે આપણે ઇન્ટેક્સ સંદર્ભ જે એપીએમાં લેતા હતા એમાં શું હતું? આપણે એપીએ સ્ટાઇલમાં લેખક સાથે વર્ષ લેતા હતા, જ્યારે એમએલએ સ્ટાઇલમાં લેખક સાથે પાના ક્રમાંક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. લેખકનું છેલ્લું નામ અને સંદર્ભનું પાનું અહીં આગળ લખવાનું હોય છે. અહીં આગળ સ્મિથનું પુસ્તક છે જેનો સંદર્ભ પાનો છે 45, એટલે સ્મિથ સ્પેસ 45 લખીએ છીએ. વર્ક સાઇટ કઈ રીતે થાય છે? તો વર્ક સાઇટનું પાનાનું એટલે કે લેખને અંતે વર્ક સાઇટ શીર્ષક હેઠળ સ્ત્રોતોને આલ્ફાબેટિકલી ગોઠવવામાં આવે છે. નામનું સ્વરૂપ તો વર્ક સાઇટેશન એટલે કે સંદર્ભ સૂચિમાં લેખકનું નામ મૂળ સ્વરૂપ એટલે કે પ્રથમ નામ અંતિમ નામ જે રીતે હોય તે રીતે જ મૂકવામાં આવે છે. જ્યારે એપીએ સ્ટાઇલમાં સૌ પ્રથમ આપણે એની સરનેમ મૂકીએ છીએ એટલે કે લાસ્ટ નેમ આપણે મૂકતા હોય છે. ફોર્મેટ કયું છે? તો પુસ્તકનું શીર્ષક જે છે એ ઇટાલિકમાં લખવામાં આવે છે. પ્રકાશન માહિતી છે વર્ક સાઇટમાં પ્રકાશન અને પ્રકાશન વર્ષ બંને લખવામાં આવે છે. પાના ક્રમાંકમાં વર્ક સાઇટમાં સૌથી અંતે પીપી લખીને પાના ક્રમાંક લખવાનો હોય છે. ઇન્ટરનેટ સ્ત્રોતનો પણ અહીં આગળ જરૂરથી ઉલ્લેખ કરવામાં આવે છે. હવે આપણે એનું એક ઉદાહરણ જોઈએ. ધારો કે તમે કોઈક એક પુસ્તકનો રેફરન્સ લીધો છે. જે પુસ્તકનો રેફરન્સ લીધો છે તે સ્મિથનું પુસ્તક છે. સ્મિથ એનું પહેલું નામ છે. તો તમે ઇન્ટેક્સ કઈ રીતે લખશો? તો સ્મિથ સ્પેસ તમે જે પુસ્તક વાંચ્યું એમાંથી જે તમે ઉદ્ધરણ લીધું છે, જે સંદર્ભ લીધો છે તે લખ્યું છે 163 નંબરના પાના ઉપર, માટે અહીં આગળ સ્મિથ 163 એવી રીતના લખાયું છે. જર્નલ આર્ટિકલ કોઈ હોય, તમે કોઈ જર્નલનો આર્ટિકલ લીધો હોય અને એને તમારે લખવાનું હોય, તમારે રેફરન્સ લખવાનો હોય એમએલએ સ્ટાઇલમાં, તો કઈ રીતે લખાશે? તો ઓથર્સ લાસ્ટ નેમ કોમા ફર્સ્ટ નેમ એન્ડ સેકન્ડ ઓથર્સ
ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ. જો આટલું અહીંયા ચેન્જ છે. કઈ રીતે? ફર્સ્ટ ઓથર જે છે એનું લાસ્ટ નેમ પહેલાં લઈએ છીએ ને પછી એનો ફર્સ્ટ નેમ લઈએ છીએ. સેકન્ડ ઓથરનું ફર્સ્ટ નેમ પહેલાં લેવાનું છે ને લાસ્ટ નેમ પછી લેવાનું છે. ત્યારબાદ આર્ટિકલનું જે ટાઇટલ છે એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવાનું છે. જર્નલનું નામ લખવાનું છે, કોમા વોલ્યુમ નંબર પછી ઇશ્યુ, ત્યારબાદ મંથ અને યર, ત્યારબાદ પેજ રેન્જ અને ત્યારબાદ DOI, જેનું ઉદાહરણ મેં અહીંયા આગળ એક મૂકેલું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેવી જ રીતે બુક ચેપ્ટર હોય તો બુક ચેપ્ટરમાં શું ચેન્જ થાય? તો ઓથર અને ટાઇટલ તો સેમ જ રહે, પરંતુ ટાઇટલ ઓફ ધ ચેપ્ટર ઓર વર્ક જે છે ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવામાં આવે છે. પછી બુકનું ટાઇટલ લખવાનું છે, ત્યારબાદ એડિશન બાય એડિટરનું નેમ લખવાનું છે, પછી પબ્લિશર, યર, પેજ નંબર અને પેજ રેન્જ લખવાની છે. PP ડોટ કરીને પેજ રેન્જ લખવાની છે. જ્યારે આપણે APS સ્ટાઇલમાં જોઈએ છે તો ત્યાં આગળ ખાલી પેજ રેન્જ લખીએ છીએ, PPનો ઉલ્લેખ કરતા નથી. જુઓ અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે. સ્મિથ અલીનું જે બુક લીધી છે તો સ્મિથ અલી કર્યું છે, ત્યારબાદ ધ યુનિવર્સલ સ્ટોરી ડબલ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવ્યું છે, જે શું છે? ટાઇટલ ઓફ ધ ચેપ્ટર ઓર વર્ક. ત્યારબાદ ધ પ્રિઝન બુક ઓફ ધ કન્ટેમ્પરરી બ્રિટિશ શોર્ટ સ્ટોરીઝ, જે પુસ્તકનું નામ છે. ધ યુનિવર્સલ સ્ટોરી છે, ટાઇટલ ઓફ ધ ચેપ્ટર છે જેમાંથી તમે ઉલ્લેખ કર્યો છે, પરંતુ એ બુક ચેપ્ટર છે, બુકનું નામ છે એના પછી લખવામાં આવ્યું છે. અને ત્યારબાદ એડિટેડ બાય, એ બુક કોના દ્વારા એડિટ કરવામાં આવી છે તે એડિટરનું પણ અહીંયા આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પબ્લિશરનું નામ, પબ્લિશર અને ત્યારબાદ પબ્લિકેશન વર્ષ અને PP કર્યા પછી પુસ્તકની જે પેજનો તમે સંદર્ભ લીધો છે એ પેજની રેન્જ અહીંયા લખવામાં આવી છે. આ કેટલીક ખાસ નોંધ લખવામાં આવી છે જે તમારે ધ્યાનમાં હોવી જોઈએ કે MLA શૈલી જે છે રેફરન્સને વર્ક સાઇટેડ તરીકે ઓળખે છે, જે આલ્ફાબેટિકલી ઓર્ડરમાં જ લખવામાં આવે છે. ઇન ટેક્સ્ટ સાઇટેશન છે તેમાં ઓથર અને પેજની સિસ્ટમ વાપરવામાં આવે છે. ઇન્ટરનેટ સ્ત્રોત હોય તો URL અથવા DOI આપવું જરૂરી છે. પુસ્તક અને લેખમાં સાઇટેશનમાં પાના ક્રમાંક, પ્રકાશન વર્ષ આવશ્યક લખવાનું હોય છે. ઇટાલિકમાં કઈ વસ્તુ લખાય છે? તો પુસ્તક, જર્નલ અને મુદ્રિત સામગ્રીના જે શીર્ષકો હોય છે એ દરેક શીર્ષકને અહીંયા આગળ ઇટાલિકમાં લખવામાં આવે છે. ત્રીજી સ્ટાઇલ આપણે જોઈશું શિકાગો શૈલી, એટલે કે શિકાગો મેન્યુઅલ ઓફ સ્ટાઇલ. શિકાગો સાઇટેશન સ્ટાઇલનો ઉદ્ભવી અમેરિકાની સ્થિત એક પ્રખ્યાત જે યુનિવર્સિટી ઓફ શિકાગો પ્રેસ છે તેના દ્વારા કરવામાં આવ્યો હતો. ધ શિકાગો મેન્યુઅલ ઓફ સ્ટાઇલ જે છે જેનું પ્રથમ પ્રકાશન 1906માં કરવામાં આવ્યું. સાઇટેશન માટે 2 અલગ અલગ સિસ્ટમો આપી છે, જેમાં નોટ્સ એન્ડ બિબ્લિયોગ્રાફિક સિસ્ટમ, જેનો ઉપયોગ ઇતિહાસ, સાહિત્ય અને કલા જેવા વિષયોમાં થાય છે. ઓથર ડેટ સિસ્ટમ છે એ અંગ્રેજી વિજ્ઞાન અને પ્રાકૃતિક વિજ્ઞાન ક્ષેત્રોમાં થતો હોય છે. શિકાગો સ્ટાઇલ જે છે, શૈલી જે છે એનું કઈ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે? તો ઇનટેક્સ સંદર્ભ જે છે એમાં લેખકનું અંતિમ નામ, વર્ષ, પાના ક્રમાંક, એટલે કે અહીંયા આગળ 3 વસ્તુનો ઉલ્લેખ થાય છે. થોડુંક APA સાથે મેળ ખાય છે, કેમ કે લેખનનું અંતિમ નામ, વર્ષ અને પાના ક્રમાંક નંબર 3 એનો અહીંયા આગળ ઉલ્લેખ થાય છે. સંદર્ભ બનાવવાની રીત કઈ છે? તો ફૂટ નોટ્સ અને એન્ડ નોટ્સ. દરેક સંદર્ભ માટે ટેક્સ્ટમાં નાના સૂચક નંબરો, જેને વધુ વિગતો ફૂટ નોટ્સ અને એન્ડ નોટ્સમાં આપવામાં આવે છે. બિબ્લિયોગ્રાફીમાં લેખના અંતે તમામ સ્ત્રોતની યાદી જે છે તેમાં લેખકનું નામ, શીર્ષક, પ્રકાશનની વિગતો વગેરેનો સમાવેશ થાય છે. રેફરન્સ લિસ્ટમાં લેખકના અંતે લેખકના નામ સાથે આધારે આલ્ફાબેટિકલી ક્રમમાં અહીંયા આગળ ગોઠવવામાં આવે છે. સંદર્ભ સૂચિ બનાવવાની રીતમાં અહીંયા આગળ એક ડિફરન્સ આવે છે કે શિકાગો સ્ટાઇલની અંદર એન્ડ નોટ્સ અને ફૂટ નોટ્સ આપવામાં આવે છે. આ એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ઓથર લાસ્ટ નેમ જોન્સન છે એટલે અહીંયા આગળ એ લખ્યું છે, ત્યારબાદ 2013 એટલે કે વર્ષનો ઉલ્લેખ કર્યો છે, કોમા કરી અને પેજ નંબર આપવામાં આવ્યું છે. જર્નલ આર્ટિકલ હોય તો ઓથર લાસ્ટ નેમ,
ફર્સ્ટ નેમ, ત્યારબાદ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આર્ટિકલનું ટાઇટલ, કોમા કરીને જર્નલનું નામ, વોલ્યુમ નંબર, ઇશ્યુ નંબર, કૌંસની અંદર મંથ ઓર સેશન યર, ત્યારબાદ કોલન કરીને પેજ રેન્જ અને ડોટ કરીને એટલે ફૂલ પોઈન્ટ કરીને ડીઓઆઈ નંબર લખવામાં આવે છે, જેના કેટલાક ઉદાહરણો તમને સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ નોંધ કઈ છે તો ઇનટેક્સ સાઇટેશન શિકાગો શૈલી જે છે એમાં લેખકનું અંતિમ નામ, વર્ષ અને પાના ક્રમાંક એમ 3 વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે. ફૂટનોટ્સમાં માત્ર સંદર્ભ કે વધારાની ટિપ્પણીઓ કે સમજૂતી પણ આપી શકે છે. હવે સુસંગત ફોર્મેટિંગમાં લેખકનું નામ, શીર્ષક કે પ્રકાશનની વિગતોમાં એક સમાનતા દેખાય છે. પંક્ચ્યુએશનનો ઉપયોગ અહીં આગળ વધુ કરવામાં આવ્યો છે. કોમા અને કોલન યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે ને આપણે પણ જ્યારે શિકાગો શૈલીને ફોલો કરતા હોય તો તે પંક્ચ્યુએશન આપણે પણ ફોલો કરવા જોઈએ. ફૂટનોટ્સમાં પ્રથમ નામ પહેલાં લખવામાં આવે છે. ધારો કે ફૂટનોટ્સ આપણે લખતા હોય તો પ્રદીપ પટેલનો કોઈ પુસ્તક હોય તો અહીં આગળ આપણે પ્રદીપ સ્પેસ પટેલ લખતા હોય છે, પરંતુ શિકાગો સ્ટાઇલમાં જ્યારે આપણે બિબ્લિયોગ્રાફી બનાવતા હોય ત્યારે આપણે એમાં પટેલ પહેલાં લખાય છે, એટલે કે એની અટક પહેલાં લખાય છે ને પછી નામ લખાય છે. એટલે પટેલ પહેલાં થઈ જશે, કોમા કરી અને એનું નામ પછી થઈ જશે. ત્યારબાદ છે IEEE શૈલી, ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધનના ક્ષેત્રોમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. આ શૈલી ઇન્ટેક્સ માટે નંબર સિસ્ટમનો ઉપયોગ થાય છે. પુસ્તક, જર્નલ આર્ટિકલ, કોન્ફરન્સ પેપર, વેબસાઇટ અને પેટર્ન જેવી વિવિધ સ્ત્રોતોના માટેના અહીં આગળ ઘણા બધા નિયમો આપવામાં આવેલા છે. ટેકનિકલ દસ્તાવેજો અને સંશોધનના અવલોકન કરવામાં પણ સહાય કરે છે. હવે જે શૈલી જે છે એની અહીં આગળ વાત કરવામાં આવી છે, એનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આને આપણે એટલે ડીપમાં નથી જોતા કારણ કે જે વૈજ્ઞાનિકો છે, જે એન્જિનિયરિંગ સાથે જોડાયેલા છે તે આ શૈલીને વધુ ફોલો કરતા હોય છે, પરંતુ એક નિયમ પ્રમાણે આપણે દરેક કેવા પ્રકારની શૈલી છે એ એક સંશોધક તરીકે આપણને ખ્યાલ હોવી જોઈએ. એટલે અહીં આગળ મેં રજૂઆત કરી છે. જર્નલ આર્ટિકલ ને બુક ચેપ્ટર કઈ રીતે લખાય છે તેના ઉદાહરણ આપ્યા છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને આના પછી તમારું હોમવર્ક રહેશે કે તમે જ્યારે આ બધા ભણી ગયા છો ત્યારે કોઈ પણ એક પુસ્તક લો અને એને એ પુસ્તકના દરેક સ્ટાઇલમાં, એટલે કે APA, MLA, શિકાગો અને IEEE શૈલીમાં તમે એના સાઇટેશનને ટાંકવાનો પ્રયત્ન કરો. જ્યારે તમે આવું કરશો મિત્રો, 1, 2, 3 જેવા પુસ્તકો અને 3 જેવા જર્નલ આર્ટિકલ અથવા તો 3-4 તમે વેબસાઇટ પરથી જે માહિતી લીધી છે એની માહિતી જ્યારે તમારી જાતે લખશો ત્યારે તમે આ શૈલીને સારી રીતે સમજી શકશો ને કઈ રીતે ડિફરન્સ છે, કઈ રીતે લખાય છે તે જાણી શકશો. અહીંયા આગળ મેં થોડું કમ્પેરેટિવ સ્ટડી આપ્યો છે, જેમાં લક્ષણ કયા છે, કઈ સ્ટાઇલમાં કઈ રીતે ઉપયોગ થાય છે. તો મુખ્ય ક્ષેત્ર કયું છે તો APAનું મુખ્ય ક્ષેત્ર સામાજિક વિજ્ઞાન છે, MLA માનવ વિદ્યા માટે છે, શિકાગો ઇતિહાસ અને કલા ક્ષેત્ર માટે ઉપયોગ થાય છે, જ્યારે એન્જિનિયરિંગ માટે IEEEનો ઉપયોગ થાય છે. ઇન્ટેક્સ જે છે એ APAમાં લેખક કોમા કરીને વર્ષ કૌંસમાં લખવામાં આવે છે, MLAની અંદર લેખક અને પાના નંબર લખવામાં આવે છે, જ્યારે શિકાગોમાં ફૂટનોટને આપીએ છીએ એમાં ફૂટ નંબર સ્મોલ જે ન્યુમેરિકલ છે એમાં લખવામાં આવે છે, અને IEEEમાં સંદર્ભ નંબર 1 કરીને લખવામાં આવે છે. સંદર્ભ યાદીમાં રેફરન્સ, MLAમાં વર્ક સાઇટેડ, શિકાગોમાં બિબ્લિયોગ્રાફી તરીકે ઓળખાય છે, અને IEEEમાં પણ રેફરન્સીસ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ક્રમ કઈ રીતે હોય છે તો APA સ્ટાઇલ જે છે આલ્ફાબેટિકલી છે, MLA પણ આલ્ફાબેટિકલી છે, શિકાગોમાં પણ આલ્ફાબેટિકલી છે, પરંતુ IEEEમાં તે ક્રમમાં લખવામાં આવે છે. આ વિવિધ શૈલી છે એની સરખામણી કરવામાં આવી છે. મિત્રો, જે સ્ટાઇલ મેન્યુઅલ્સ છે શિક્ષણ લેખન માટે ખૂબ જ અનિવાર્ય છે. આપણે જ્યારે એક સારા સંશોધક
બનવા માંગીએ છીએ અને આ કોર્સમાં જોડાયા છે ત્યારે આપણે બધાએ સ્ટાઇલ મેન્યુઅલ્સ એટલે કે સાઇટ કઈ રીતે થાય એ જાણવું જરૂરી છે. એનું મુખ્ય કારણ એક એ પણ છે કે આપણો જે લેખ છે એની યોગ્યતા એના દ્વારા પુરવાર થાય છે કે તમે કેટલી યોગ્ય રીતે જે પહેલાં કામ થઈ ગયેલું છે તેને ન્યાય આપ્યો છે અને એને જે ન્યાય મળવું જોઈએ અને જે પ્રમાણભૂતતા છે એ સુનિશ્ચિત થવી જોઈએ અને એક વિશ્વસનીયતા જે આ છે એ ઉત્પન્ન થાય છે. દરેક વિષય ક્ષેત્ર માટે અલગ અલગ શૈલીઓ છે. તમામ વિષય માટે યોગ્ય શૈલી આપણે પસંદ કરવી જોઈએ અને જ્યારે તમે સંશોધક તરીકે પીએચડી કામ કરી રહ્યા હોય અથવા તો માસ્ટર ડિગ્રી કરી રહ્યા હોય ત્યારે તમારા ગાઈડ અથવા તો તમારા જે મેન્ટર છે એમને તમારે પૂછી લેવું જોઈએ કે તમારે કઈ સ્ટાઇલમાં રેફરન્સીસ લખવાના છે અને ઓટોમેટેડ ટૂલનો પણ તમે સારી રીતે ઉપયોગ કરી શકો છો. આ એક બેઝિક્સ છે એટલે કે એપીએ સ્ટાઇલ, એમએલએ કે શિકાગો સ્ટાઇલની કયા આવૃત્તિને તમે ફોલો કરી રહ્યા છો અને કઈ રીતે કરવાના છો એની એક મેન્યુઅલ સ્ટાઇલ છે. પરંતુ જ્યારે આપણે એક ઓનલાઈન યુગ તરફ જઈ રહ્યા છે, આપણે ઓનલાઈનમાં કામ વધુ કરી રહ્યા છે ત્યારે એની માટે ઝોટેરો, મેડલિન જેવી ઘણી સારી ટૂલ્સ છે જે ફ્રી ઓફ કોસ્ટ છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ અને લખવું જોઈએ. પરંતુ એક સંશોધક તરીકે આપણે એનું બેઝિક્સ પણ જાણવું જોઈએ. એટલા માટે આજે મેં અહીં આગળ સંદર્ભ શૈલીઓ કેવી છે, કઈ રીતે કાર્યરત છે અને એનો ઇતિહાસ શું છે, એનો ઉપયોગ કઈ રીતે થાય છે એ તમને દર્શાવ્યો. નવા વિષય સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. સ્વાધ્યાયઃ પરમઃ